નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સનાતન ધર્મ માટે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યમાં સાર્વજનિક રજા જાહેર કરવા માટે અરજી કરવામાં આવી છે. સદીઓના સંઘર્ષ બાદ 22મી જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામને તેમના જન્મસ્થાને પુનઃ ગૌરવભેર સ્થાપનાના આ પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ, વૃદ્ધો, શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંગઠનો મંદિર પ્રતિષ્ઠાનો આ ભવ્ય કાર્યક્રમોનું જીવંત પ્રસારણ માણી શકે તેને લઈને 22મી જાન્યુઆરી 2024ના રોજ રાજ્યમાં રજા જાહેર કરવા માટે શ્રી શિવ પરિવાર વતી તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે. જાન્યુઆરીના રોજ મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક કાગળ લખ્યો છે કે જ્યારે સનાતન ધર્મ માટે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રાજ્યમાં સાર્વજનિક રજા છે એ માટેનો મેયરશ્રીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ કાર્યક્રમમાં એટલે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાના છે. ત્યારે વડોદરા શહેર રામમય બને અને વડોદરા સેવા સદન દ્વારા જે સરકારી ઇમારતો છે તેમજ ગાર્ડનો ને અનેક જગ્યાએ જે 4 રસ્તા હોય, શહેરમાં લાઇટિંગ થાય, આ બધા માટે કાગળ લખ્યો છે અને મને લાગે છે કે મેયરશ્રી આ કાર્યક્રમ સારો થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જોઈ રહ્યો છે. હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામને તેમના જન્મ સ્થાને પૂર્ણ સ્થાપના થઈ રહી છે. આવા પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ, વૃદ્ધો, શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંગઠનો મંદિરના પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમનો જીવંત પ્રસારણ જે માણી શકે અને બીજા કાર્યક્રમો કરી શકે એ માટે આ કાગળ લખ્યો છે કે એ દિવસે 22 જાન્યુઆરીએ રજા રહે અને આખા ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી હોય કે અનેક જે સરકારી કચેરીઓ હોય કે સ્કૂલો હોય આ બધી બંધ રહે એ માટેનો મેં કાગળ લખ્યો.